નર્મદે હર, જય ગૌ માતા, જય ગિરનારી. ભારતીય સંસ્કૃતિમાં ગાય માત્ર એક પ્રાણી નથી, તે માતા છે, આરાધ્ય છે અને જીવનને પવિત્રતા અને સૌમ્યતાનું પ્રતીક છે. આજની અમારી મુલાકાત છે એક એવી પાવન જગ્યા પર જે માત્ર ગાયોની સેવાની વાત નથી કરતી, પણ ગાયોના સમગ્ર જીવન ચક્રમાંથી સંસારને સુખદાયક બનાવવાની દિશાને કાર્યરત છે. આ સ્થળ છે શ્રી રેવા ગૌશાળા ગો વિજ્ઞાન કેન્દ્ર. નર્મદા નદીના પવિત્ર કિનારે વસેલું એક વૈદિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિકાસ પામેલું આશ્ચર્યજનક કેન્દ્ર. આ ગૌશાળા એક સામાન્ય ગૌશાળા નથી. અહીં ગાયો રાખવાની રીત પણ ભક્તિભાવથી ભરેલી છે. આ પૂરી ગૌશાળા સ્વસ્તિક આકારમાં રચાયેલી છે, એક એવી પવિત્ર સ્વરૂપ જે આપણા શાસ્ત્રોમાં શક્તિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. અહીં એક જ જાતની ગાયો રાખવામાં આવે છે, શુદ્ધ ભારતીય ગીર ગાયો. એવી ગાયો જેનું દૂધ ઔષધિક ગુણોથી ભરપૂર હોય છે અને જે પ્રાણી આપણા કાળના પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા પણ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. પણ બસ દૂધ પૂરતી નહીં, અહીં ગાયોની દરેક અંગ પ્રકૃતિક સમર્પિત થતો જોવા મળે છે. ગાયોના દૂધમાંથી બને છે વૈદિક પદ્ધતિથી તૈયાર થયેલું શુદ્ધ ઘી, જે આરોગ્ય માટે અમૃત સમાન છે. ગાયોના ગોબર અને ગૌમૂત્રમાંથી થાય છે અનેક ઉત્પન્નો, જેમ કે ગોબર ગેસ, ઓર્ગેનિક ખાતર, ધૂપ સ્ટીક, ધૂપ કેપ્સ, નર્સિંગ પેઇન્ટ, સાબુ, હેન્ડવોશ અને પાવડર અને ઘણું બધું. આ બધું બને છે ગાયોના વેસ્ટમાંથી, જે અહીં અપવિત્ર નહીં પણ ઉપયોગી છે. અહીં કચરો પણ પ્રસાદ સમાન બને છે. આ બધું શક્ય બન્યું છે ગૌ સેવા, વૈદિક જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનને ચિંતનના સંગમથી. શ્રી રેવા ગૌશાળા ગો વિજ્ઞાન કેન્દ્ર એક આશ્રમ છે જ્યાં પરંપરા અને પ્રગતિ હાથમાં હાથ નાખીને ચાલે છે. અમે અહીં માત્ર ગાયો નહીં જોઈ, અમે અહીં જીવંત સંસ્કૃતિનો શ્વાસ લેતી જોઈ છે. અમે જોઈ આ ગાયો સાથે લાગણીપૂર્વક કાર્ય કરતા સેવા પરંપરા કર્મયોગીઓને. અમે અહીં અનુભવ્યું આ જગ્યા પર એક શાંતિ, એક ઉર્જા જે શબ્દમાં સમજાવી ના શકાય. અને તેથી જ અમે નિર્ણય કર્યો કે આ અનુભૂતિ તમારા સુધી પહોંચવી જોઈએ. હું નીરવ હિંગુ ગિરનારી ભૂમિઓના માધ્યમથી આ ગૌ સેવાના યોગદાનોને નજીકથી જોવા અને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. તો જોડાવો અમારી સાથે આ સંપૂર્ણ વિડીયોમાં, જ્યાં ગાય, નર્મદા અને વૈદિક પરંપરા ત્રણે એક સાથે ઉજવાય છે. જય ગૌ માતા, નર્મદે હર. આજે આપણે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી અને જ્યાંથી આપણે શરૂ કરી હતી ને ત્યાં આપણે પહોંચ્યા છીએ એક એવી વૈદિક ગૌશાળા કે જ્યાં ગાયોમાંથી જે ગાયોની જે છાણ હોય, મૂત્ર હોય, એમાંથી એવી બધી પ્રોડક્ટ બને છે કે તમારો અક્કલ કામ ન કરે. કહેવાય કે વૈદિક ગૌશાળા, જેને ખરેખર કહેવાય એવી જગ્યાએ આપણે આવ્યા છીએ. અત્યારે તિલકવાડાની એકદમ નજીક છીએ અને રેંગણ ગામથી માત્ર 1 કિલોમીટરના દૂર આ છે શ્રી રેવા ગૌશાળા, જેને આપણે જોવાના છીએ. શું શું વસ્તુ બનાવે છે, શું શું નહીં, બધું જોશું. તો ચાલો જઈએ અંદર અને જોઈએ કેવી છે આ ગૌશાળા. બંધ કરી દે. આ છે વિશાળ ગૌશાળા, જોકે એનું કામ ચાલુ છે. અને આ ગૌશાળા આખી સ્વસ્તિક આકારની છે. એ આપણે આખું આગળ જે અત્યારે હાલ આ જગ્યાના જે કહેવાય સેવાકીય કરે છે, ગાયોની સેવા કરે છે અથવા ગાયોની જે અને બધી પ્રોડક્ટ બનાવે છે, એ જયેશભાઈ ચાવડા જે છે એમની સાથે આપણે મુલાકાત કરીએ અને આખું જે છે કઈ રીતે બનાવ્યું છે એ આપણે એમની પાસેથી જાણીએ. હાલ આપણે જયેશભાઈ ચાવડા જે આ જગ્યાનો કાર્યભાર સંભાળે છે, ગાયોની સેવા કરે છે, એમની સાથે છીએ. જય ગૌ માતા, જય ગૌ માતા, નર્મદે હર. અને આપણે પૂરી ઇન્ફોર્મેશન એમની પાસેથી આ ગૌશાળા વિશે લેવાની. પહેલાં તો અમને આ ગૌશાળાનું નામ કહો તમે. શ્રી રેવા ગૌશાળા, શ્રી રેવા ગૌ વિજ્ઞાન કેન્દ્ર, વાહ. શ્રી રેવા ગૌ સેવા આશ્રમ. વાહ ભાઈ વાહ. આપણે ગઈ છે ને ગૌશાળા, એટલે ગાયોને રાખવાની જગ્યા થઈ ગઈ. હા, પણ આપણે એની સેવા કરવાની છે. 33 કોટી દેવતાઓ એમનામાં બિરાજમાન છે, તો આપણે સેવા આશ્રમ. હા, બીજા બધા સેવા આશ્રમ બને તો આ સેવા ન કરી શકે. 100%ની વાત છે. ત્રીજું ગૌ વિજ્ઞાન, આ મોટું વિજ્ઞાન છે. હા, ગૌ માતાનું વિજ્ઞાન એ આપણે જે વિચારીએ છીએ ને બેઝિક, એનાથી ને સૃષ્ટિને
નવી જનરેશનને જે આપણે આમ ડેવલપ કરીએ ને એમ સૃષ્ટિને ડેવલપ કરવા માટેનું વિજ્ઞાન એ ગૌ માતા પાસે 100%ની વાત છે. પેલા આપણા સાધુ સંતો, હા, આપણા સાધુ સંતો આપણે ગાયો રાખતા, તેનું પાછળનું કાંઈક કારણ હતું. એ માણસો હવે ભૂલી ગયા છે. ખાલી દૂધ, દહીં, છાશ અને ઘી એટલામાં જ આખું પૂરું થઈ ગયું છે. એ દૂધ દહીં છાશ ઘી બી પતી ગયું છે. કારણ કે આપણે જે દૂધ દહીં છાશ ઘી ખાઈએ છીએ ને હા, એ આપણી દેશી ગૌ માતાનું તો 10% થી 15% જ પ્રોડક્શન છે. 100%ની વાત છે. તમે જે ખાવ છો એ તો બધું HF ને જર્સી ડુપ્લિકેટ વસ્તુ છે. ડુપ્લિકેટ વસ્તુ છે. એટલે આ જે સેવાશ્રમ કરવાનું રીઝન એ છે હા, કે એ સેવા કરીએ છીએ તો એનો મેવો એ આપશે. 100%. એ ઓરિજિનલ દૂધ ખાઓ, ઓરિજિનલ ઘી તમે ખાઓ, એ ઘીથી ને તમને 1 મહિનો ખાલી 1 ચમચી એનું ઘી ખાશો ને હા, તો 1 મહિના પછી તમારી એનર્જી કેટલી બૂસ્ટ થઈ તમે જ કહેશો. ટૂંકમાં ઓરિજિનલનો ફાયદો આખો અલગ હોય છે. જે વલોણાનું ઘી બનતું હોય, જે ઓરિજિનલ દૂધ મેળવીને થતું હોય, હા, એટલે એની આપણા શાસ્ત્રોમાં એક કહેવત છે, ઓલું છે લખાણું આયુર્વેદમાં, કે પૈસા ઉધાર લઈને બી ઘી ખાવું. ઘી ખાવું, આ હકીકત આપણે આયુર્વેદમાં લખેલું છે. હા, આપણે ડુપ્લિકેટ લઈ લઈને ખાઈ છીએ બધા એસ કરીએ છીએ, પછી કે અમને તો આ તકલીફ થાય. ડોક્ટરો એમ કે આ ઘી કોલેસ્ટ્રોલ વધી ગયો, ઘી ન ખવાય. ભાઈ કયું ઘી ન ખવાય એ તો કયો. હા, આર્ટિફિશિયલ કે ઓરિજિનલ, તો ગમે એવા કોલેસ્ટ્રોલ હશે, પ્યોર પેટના પ્રોબ્લેમ બધું ક્લિયર કરશે, નસોના પ્રોબ્લેમ. હા, એટલે આ ગૌ સેવા આશ્રમ એની અમે વાહ ભાઈ વાહ, અમારા ઘરના બધાના જે ઈચ્છા હતી, મોટા ભાઈ રાજેશભાઈ છે, નાના ભાઈ દિવ્યેશભાઈ છે, વાહ, અને મમ્મી પપ્પાની આખું સેવાશ્રમ કરીને અત્યારે આપણે ગૌશાળા પાસે પહોંચી ગયા છીએ. જયેશભાઈ, એક પ્રશ્ન મને થાય છે કે તમે આ જે ગૌશાળા આખી જે બનાવ્યું સ્ટ્રક્ચર, એ આખું સ્વસ્તિક આકારનું બનાવ્યું, એનું શું કારણ છે? સ્વસ્તિક આપણા શાસ્ત્રો મુજબ એનર્જીનો સ્ત્રોત છે. ગૌ માતા એ બી એનર્જીનો સ્ત્રોત છે 100%. હવે મારે અમારા ધ્યેય એવો છે, અમારા ભાઈઓનો, કે લોકોને સારી ઉર્જા મળે અને એ પોઝિટિવ ઉર્જાથી ને એ આગળ એનો ગ્રોથ કરી શકે. અમારો પણ થાય અને એનો પણ થાય. અમે લોકોને અહીંયા લઈ આવવા માંગીએ છીએ. એ ઉર્જા જ્યારે એક્ટિવ થશે, આજે સ્વસ્તિક કમ્પ્લીટ, હવે અમારું કામ ચાલુ હતું, હવે કમ્પ્લીટ થવા આવ્યું છે. એ ઉર્જા જ્યારે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા વચમાં મંદિર બનાવીએ છીએ, એ પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી એની ઉર્જા છે ને, અને ગાયનો ઓરાની ઉર્જા, એનાથી ને મનુષ્યને કેટલો ફાયદો થશે. વાહ ભાઈ વાહ. આજે અમેરિકામાં $200 લઈને કાવ હગની થેરાપી ચાલુ થઈ. આપણે ત્યાં છે જ આપણી દેશી પાછી ઓરિજિનલ વસ્તુ, જર્સી નહીં. એ ઉર્જાઓ જે આપણે અહીંયા ભેગી કરી દો, એ અમેરિકા વાળા આપણી પાસે અહીંયા આવશે. 100%ની વાત અમારે રહેવું છે. 100%ની વાત છે. એટલા માટે અમે સ્વસ્તિકનો વાહ ભાઈ વાહ કર્યો કે સ્વસ્તિક એક ઉર્જા, એક પોઝિટિવ એનર્જીનું સાનિધ્ય છે. વાહ ભાઈ વાહ. હવે આપણે ગૌશાળા તરફ જઈએ અને ગૌશાળામાં આપણે જોઈએ કે કઈ કઈ તમે આમ ટૂંકમાં છે તો બધી ગીર ગાયો જ, આપણી દેશી ગીર. ભાવનગર સાઈડની અલગ બ્રીડ હોય, જુનાગઢની થોડી અલગ બ્રીડ હોય, પણ બધી ગીર જ કહેવાય. ગીર જ. પોરબંદર સાઈડ એ આપણી બધી ગીર પંથકની જ, મતલબ ગીરની જ ગાયો કહેવાય, બટ પંથક વાઇઝ થોડા થોડા એના સિંગમાં ને એમાં શરીરમાં ફરક હોય. અહીંયા અત્યારે કેટલી ગાયો હશે આપણે? નાના મોટા થઈને 69 ગૌ માતા છે. 69? શું વાત છે. 69. અને બધીને તમારે આજે આખું બનાવ્યું છે, ડોમથી લઈને એર માટેનું બધું, ટૂંકમાં આમ એક પ્રકાર નેચરલ વસ્તુ એમ, એ કંઈ આર્ટિફિશિયલ વસ્તુ તમે ઉપયોગ નથી કરી એમ. નેચરલ. અને આ ડોમ બી, આ પતરા તમે જોશો ને, તો આ પતરામાં બપોરનું ગરમી પેલા પતરા કરતા 50% ઓછી લાગે. શું વાત છે. આ એના માટેનો સ્પેશિયલ અમે ખર્ચો એક્સ્ટ્રા વધારીને કરેલું છે કે આ કરીએ. વાહ. પેલું કરીએ ને તો એમાં ગરમીનું પ્રમાણ 100% રહીએ. અને હવે અત્યારે આપણે ગાયોને કઈ રીતે તમે સેવા કરો છો? આપણે ગૌશાળા છે એટલે પેલા ગાયોનું લઈ, અને તમે મને લાગે છાણ ભેગું કર્યું છે, છાણનો ઘણો બધો ઉપયોગ તમે કરતા હશો. હા, આપણે ત્યાં છાણ તો એક તો ગોબર ગેસ પ્લાન્ટ છે. વાહ. આપણે ગોબર ગેસ પ્લાન્ટ થ્રુ આખું આપણે અંદરનું ગેસનું જે યુઝિસ છે એ પૂરું કરીએ છીએ. શું વાત છે. આખું જે ગૌશાળાનું છે બધું જ યુઝિસ ગેસથી થાય છે. પછી સ્લરી નીકળે છે, ફર્ટિલાઇઝર બનાવવા માટેનું પ્રોસેસ છે. એટલે એ બધું આપણે ત્યાં હું તમને આગળ બતાવું. બધું આપણે ત્યાં ગાયો આપણે જોઈએ કેટલી ગાયો છે, કઈ કઈ રીતે રાખે છે. અહીંયા પાણીની વ્યવસ્થા રાખેલી છે, સાથે ચારાની વ્યવસ્થા રાખેલી છે. બધી અલગ અલગ કહેવાય તો બધી ગીર જ, પણ અલગ અલગ પંથરની ગીરની આજુબાજુની. આ વઢિયાણ છે જે આપણી કાંકરેજ ગાય છે ને,
કાંકરેજ ગાયની એક જાત છે વઢિયાર ગાય કહેવાય. એક ને એક 2 વઢિયાર ગાય છે આપણી ગુજરાતમાં. 2 મેન, એક ગીર અને એક કાંકરેજ, પછી ડાંગી. આ 3-4 જાત આપણી ગુજરાતની. ડાંગી તો થોડીક નાની સાઈઝની આવે એવું નાની સાઈઝની આવે એનું, પણ એ ગાય બી આપણી દેશી ગાય છે, બહુ સારી ગાય છે. આ આપણે કાંકરેજના બી, કારણ કે કાંકરેજની બી એટલી જ તાકાત છે જેટલી ગરમીમાં એ સારી રીતે રહી શકતી હોય, અને એનું દૂધનું પ્રોટીનથી લઈને બધા લેવલ ગીરના જેટલા છે એનાથી થોડા પણ પેરેલલ છે. ક્વોલિટી વાઇઝ સારી ક્વોલિટી રહે, દેશી એમ. આખી ગૌશાળા છે, અને ગૌશાળામાં જેમ વાત કરી હતી એ પ્રમાણે વચ્ચે મંદિર બનાવવાનું છે, એટલે મંદિરનું સ્ટ્રક્ચર તો થઈ ગયું છે, કામ ચાલુ છે. અને આખું જે છે ને આખું સ્વસ્તિક આકારનું છે, એટલે અહીંથી પાછું અહીંથી આમ આખું બનાવ્યું છે. હું તમને બતાવું કે રીતના સ્વસ્તિક અહીંયા સ્વસ્તિક કઈ રીતે થાય છે એ તમને બતાવે, કેમ કે વાહ ભાઈ વાહ. ઉપર આવી જાઓ અહીંયા જે અહીંયાના લોકલ છે કાર્ય કરવામાં વંદનાબેન એટલે બહુ દિલથી કામ કરવાવાળા. વાહ ભાઈ વાહ, દિલથી કે જે કરવું તો સેવાકીય પ્રવૃત્તિ રૂપે એમ. અને હવે આપણે મંદિર તરફ જઈએ છીએ. વાહ, ત્યાં અત્યારે બધું કામ ચાલુ છે. તમે ભોળાનાથ અને મા પાર્વતીજી ગણેશજીની મૂર્તિ બેસાડેલી કરવાના છે. વાહ ભાઈ વાહ. અને આ મેં જોયો ફોટો આ છે ને પાંડુરંગ શાસ્ત્રી દ્વારા સ્વાધ્યાયમાં જે આવે ને એ ફોટો સેમ ટુ સેમ છે. સાથે હવન કુંડની પણ વ્યવસ્થા કરેલી છે, એટલે ભવિષ્યમાં હવન કરવું હોય તેના માટેનું બધી જ વ્યવસ્થા આપણે અહીંયા છે. નાના મોટા ફંક્શન, હવન, લગ્ન, આ બધી જ વ્યવસ્થા. હવે કેવી રીતના થઈ હું તમને એક બતાવું. આ આખું સ્વસ્તિકનું મિડલ પોઈન્ટ છે. આ તમે જોઈ શકો મિડલમાં ગૌશાળા છે, આખી વચ્ચે આખી ગૌશાળા છે. હવે સ્વસ્તિકમાં આપણું સામે પેલી સાઈડનું છે એ કિચન છે. અહીંયાથી આ ભાગ ને અહીંયાથી પછી આમ જાય એ કિચન, ત્યાંથી આવીએ એટલે આ હોલ મલ્ટીપર્પઝ હોલ છે કે કોઈને કોઈ ફંક્શન કરવું હોય, નાના મોટા પ્રસંગ કઈ બી કરવા હોય તો અહીં થઈ શકે. ખરા પાછળની સાઈડ જઈએ, અહીંયા આપણે નેટ મારવાની બાકી છે. ગૌ માતાને ત્યાં બહાર ખુલ્લી રહે છે, હા એ થોડુંક નેચરલ પ્રકૃતિની વચ્ચે રાખવા માટે નેટ બાંધી દેવાની. નેટ બાંધવાની છે સ્વસ્તિકનું ખાલી ડિઝાઇન પૂરતું. અને ત્યાંથી ત્યાં એ બધું પ્રોડક્શન યુનિટ છે. બધું ટૂંકમાં ખજાનો બધો અહીંયા છે. ખજાનો બધો અહીંયા છે. ખજાનો કયો એ ગૌ માતાની એ ખજાનો જ છે, એક પ્રકારનો આશીર્વાદ છે. 100%ની વાત છે. અહીંયા જે છે ને એ જ સાચું છે. ગૌશાળા તો છે જ, ગૌશાળા તો બધા રાખે જ છે, પણ એમાંથી કાંક પ્લસ ઉમેરીને કાંક વસ્તુ બનાવી જે આપણી જરૂરત છે. હા, એ આપણી જરૂરત ત્યાં 100%ની વાત છે. આપણી જરૂરત ફર્ટિલાઇઝર તો કે ત્યાં છે, ગોબર ગેસ પ્લાન્ટ છે, તો આપણે બધું જોવાના છીએ આપણે 1 by 1. અને ત્યાંથી નીકળે છે સ્વસ્તિકનો પેલો પાર્ટ. હા, સામેની સાઈડ આ જે ભાગ છે ત્યાંથી પછી આમ આખો ભાગ પડે છે. એ ઓફિસ છે ને આપણી, એ પંચગવ્ય ટ્રીટમેન્ટ સેન્ટરનું ભવિષ્યમાં બનાવવું છે. પંચગવ્ય એટલે પ્યોર પંચગવ્ય, બીજું કોઈ વસ્તુ નહીં. ગૌ માતાના ગૌમૂત્ર, ઘી અને આમાંથી જે કંઈ બનાવીને શિરોધારા છે, છેદન છે, બધી 2-3 વસ્તુઓ 4 વસ્તુ જે પંચગવ્યમાં પ્રોપર થાય છે એ કરવાનું છે. વાહ ભાઈ વાહ. એટલે લોકો અહીંયા આવે ને તો પ્યોર ફ્રેશ થઈને જવા જોઈએ, એને શરીર શુદ્ધ થઈને જવા જોઈએ, અને ગૌ માતાનો પૂરો આશીર્વાદ લઈને જવા જોઈએ. એટલે આખું આ સ્ટ્રક્ચર બનેલું. વાહ ભાઈ વાહ. ત્યાંથી નીકળી આ પાર્ટ તમે જોવો છો. હા, આખો આ જે છે ને આ ભાગ અહીંથી આમ ને ત્યાંથી પંચગવ્ય માટેનો આખો અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે રાઈટ સાઈડમાં ત્યાંથી. અને ત્યાંથી સીધા આવી આગળ જઈએ તો આગળ લેફ્ટ સાઈડમાં એ ગૌ માતા માટે આપણે બધું એનો ચારો ભરવા માટેનું ગોડાઉન બનાવેલું. આપણે ત્યાંથી નીકળશું ગોડાઉન ને બધું તમને એક મુલાકાત જોઈએ આપણે. હાલો બધું આ જે ગૌશાળા છે એની પાસે આવેલું આખું સ્વસ્તિકનો આ જે એન્ડ કહેવાય, ત્યાં આખું ગોડાઉન બનાવેલું છે વિશાળ ગાય. એટલે જે પણ ગાયો માટે ચારો આ છે બધી વસ્તુ આ સ્ટોરેજ રૂમ તરીકે. અને અહીંયા પણ એ રીતે જ આખું સ્ટ્રક્ચર કરેલું છે કે ગમે એવી ગરમી હોય અહીંયા ખરાબ ના થાય. હા, વાતાવરણ એકદમ ટૂંકમાં ઠંડુ વાતાવરણ છે એ રીતનું આખું બનાવેલું છે. વાહ ભાઈ વાહ. અત્યારે આપણે છે ને જ્યાં છાશ ને એ બધું જે બને છે ને પ્રોડક્શન કહેવાય કે પ્યોર વસ્તુ પણ પેકિંગ બનાવવા માટે બધું દૂધ ઘી બનાવીએ છીએ આપણે. અહીંથી ને દૂધ સેલિંગ થતું નથી કારણ કે આ આદિવાસી એરિયા છે, દૂધનો કોઈ ભાવ ના મળે, અને બહાર પહોંચાડવું ને બરોડાને એટલે એ બહુ મોટી તકલીફ છે. આપણે અહીંયા ઘી જ બનાવીએ છીએ, ખાલી ઘી જે અહીંનું 30 લીટર 35 લીટર 1 લીટર એક ટાઈમનું દૂધ છે એ જમાવી, ટોટલ દૂધ જમાવી અને ઘીની પ્રોસેસ થાય છે. હવે દૂધ જમાવેલું છે તો અત્યારનું તમે જોઈ શકો
કે આ સવારનું દૂધ જમાવેલું છે. એકદમ તમે કહે ને કે યલોઇશ વ્હાઇટ જે કહેવાય ને ઓફ જે વ્હાઇટ આપણું નેચરલ દૂધ ગાયનું હોય ને થોડું યેલોઇસ્ટ હોય. હા હોય એ નેચરલ એનો હવે અમે અહીંયા બધી મશીનરી થ્રુ કરી નાખ્યું છે. હાથેથી ને બધી પ્રોસેસ મોસ્ટ ઓફ ઓછી રાખી છે. આ દૂધ જમાય આમાં જમાવાનું, દૂધ ગરમ થશે આમાં, જેમ કોવા મશીન કે ને એ ટાઈપનું મશીન છે. આખું ફરે અને નીચે આગના નીચે આખું ફ્લેમ ચાલુ હોય ને આખું ગોળ ગોળ ફરે. વાહ. અને ત્યારબાદ ગરમ થયા પછી જમાવી આ કેટલામાં ગયું. હવે એ દહીં બનાવવા માટે એને પછી કોલ્ડ રૂમમાં, આ કોલ્ડ રૂમ છે, વાહ, કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવે. આ 4-5 કલાકે અહીંયા દહીં જામી જશે, વધારે ખાટું ન થાય એટલા માટે કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરી દઈને પછી એનું વલોણું, આ વલોણું મશીન છે, આખું વલોણાનું છે જે અત્યારે થયેલું, હજી અમારું સાફ સફાઈનું કામ બાકી છે, ચાલુ જ જેનું કાર્ય પ્રોસેસ કમ્પ્લીટ રહી છે. વલોણાની જરણી આ એ આમાં લાગી જાય નીચેની સાઈડ ને આખું વલોણું નીચે જ આખું મશીન આખું હોય ને જે પેલા માણસો હાથેથી કરતા એ બધું મશીનથી થઈ ગયું. તમને બતાવું. અને બધું ટૂંકમાં હાઇજેનિક બધું હાઇજેનિક પ્રોસેસથી કોઈ માણસોનો કોઈનો ટૂંકમાં હાઇજેનિક મેન્ટેન રાખવાનું અને બધી પ્યોરિટી પરફેક્ટ રાખવાની. હવે આ છે તો તમે જોઈ શકશો. હા, ઓટોમેટિક મશીન આવી ગયું. વલોણું બંને સાઈડ ફરશે, આખું ઓટોમેટિક જ ફરે મશીનથી. જો આ રીતે આખું છે ને ઓટોમેટિક આ મશીન ફરે, બંને સાઈડ ફરે. વલોણું જે મંથન કહે ને હાથેથી જે કરતા હોય ને એ રીતે જ, પણ આખું મશીનથી તમે જોઈ શકો. આ તપેલામાં માખણ કાઢેલું છે. હા, આમાં હમણાં કાઢેલું હતું એ તપેલામાંથી ને માખણ એમને કોલ્ડ સ્ટોરેજમાં અહીંયા એકદમ ઓફ વ્હાઇટ પ્યોરિટી એકદમ માખણ એટલે એમાં કઈ ઘટે નહીં એવું માખણ એમ. અને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યું એટલે આની ક્વોલિટી એવી ને ક્વોલિટી. આ શું છે, રોજનું 2 થી 3 કિલો માખણ નીકળે એટલું રોજ બનાવવું છે ને એ નથી. એટલે મેં 3 કે 4 દિવસ મેક્સિમમ 4 દિવસે એનું માખણ બનાવો, માખણનું ઘી બનાવી, માખણનું એકર સ્ટોરેજ ભેગો થાય. હા, એટલે એ શું છે કે 10-12 કિલો ઘી એકર બની જાય, 5 દિવસે બની જાય. એની 10-12 કિલો ઘી બનાવવા માટે કેટલા લીટર દૂધ જોતું હોય છે? 1 લીટર અપ્રોક્સિમેટલી, એટલે 1 લીટર ઘી બનાવવા માટે 28 થી 30 લીટર દૂધ જાય છે. તમે આવીને જોઈ શકો ગમે ત્યારે. અમારું જે મેરવેલ છે ને દૂધ, ઓહો, વિચારો 28 થી 30 લીટર. તો આ જે આટલું બધું ઘી ગામમાં ફરે છે એ શું છે? તો એ તો બધું હવે તમે સમજી શકો. આજે જે કાંઈ જે લોકો કરે છે એ ભોગવવાના છે અને આપણે હેરાન થવાના છે, એ છે એ બધું. બાકી પ્યોર ઘી બનાવવા માટે ઓછામાં ઓછું 28 થી 30 લીટર દૂધ હોય ત્યારે 1 લીટર ઘી બને. શુદ્ધ ઘીનો ભાવ વધારે હોય છે આજે 2000 થી ને 3500 સુધીનો. એનું રીઝન એ છે, એ લોકો જે રીતના બનાવે છે ને, તો એ જે બનાવવાની પદ્ધતિ તમે જઈને જોવો એક વખત કે આ કેટલા લીટર દૂધ મેરવું છે ને કેટલું માખણ નીકળ્યું છે, ત્યાં સ્ટે કરીને જુઓ તો તમને વિઝન આવશે કે ઓહો આ તો આટલા, અને 30 લીટર એટલે 30 લીટર 50 રૂપિયા ગણો તો 1500 રૂપિયા થયા એના. સાચી વાત છે. અને એની પ્રોસેસ તો અલગ જ. પ્રોસેસ અલગ, માણસનો પગાર ધોરણ બધું તમે ગણો તો એ પ્રાઇસિંગ તમને 2-2.5 માં કોણ આપી શકે? મિનિમમ એટલી થાય. 2000 રૂપિયા તો કોસ્ટિંગ ન બેસે. હા, એટલે જનરલી અમે છાશ એટલે જ બનાવીને પેક કરીને સેલ કરીએ છીએ, જેથી કરીને એનું કોસ્ટિંગ થોડું નીચે આવે. છાશ બાય પ્રોડક્ટ છે ઘી, એટલે એ જે એના 100-200 રૂપિયા લીટરના 100 રૂપિયા ઊભા થયા તો નફા રૂપિયા આપણે મશીનમાં બધું આપણે કામ લાગે. હવે આ શેનું મશીન છે? આ તમે અત્યારે છાશ પેકિંગ, પાઉચ પેકિંગ છે. મસાલા છાશ આપણે બનાવીએ છીએ. વાહ. અને તમે અત્યારે મારે ત્યાં પેકિંગમાં વહી ગઈ હશે બધી જ. આખું શ્રી રેવા આખું મસાલા છાશ આખું પ્રોડક્શન આખી લાઈન છે. અત્યારે એક પાઉચ કોલ્ડ એકદમ ઠંડુ છે, રહી ગયું છે. આ બધું અમારું પાઉચ પેકિંગ છે. વાહ ભાઈ વાહ. દેશી ગીર ગાયના દહીંમાંથી બનેલું અમૃત તુલ્ય છાશ. વાહ. જે મંથન થયેલી દહીં હોય, મંથન થાય એને આયુર્વેદમાં અમૃત કહે છે. સાચી વાત. એટલે અમૃત તુલ્ય લખેલું છે. અને આપણે ત્યાં આવીને જોઈ જવાનું થાય છે, હા, પછી લેવાની લોકોને કહેવાની અમારો એ ધ્યેય છે. 100%ની વાત. આ તો આપણે બહુ નથી પહોંચાડી શકતા. અહીંયા બેઝિક નજીકના વિસ્તારમાં હોય બધા લઈ શકે, બાકી બહુ દૂર પ્રોડક્શન ન પહોંચે. આ આવડું વિશાળ આ શું છે? કઈ સમજાતું નથી. આ
આ ગોબર ગેસ પ્લાન્ટ છે હા જે પ્રમોટ કરે છે. ગોબર ગેસ પ્લાન્ટ એનર્જી ઉત્પન્ન કરી શકો, મતલબ ગોબર ગેસથી ને તમારા બધા જ ઘરના ગેસના યુઝીસ પૂરા કરી શકો. ઇવન તમે પાવર જનરેટ કરવું હોય ને હા એ બી કરી શકો. એટલે આ ગોબર ગેસ પ્લાન્ટ છે. અમે આ એક મશીન એક્સ્ટ્રા લઈ આવ્યા છીએ કે જે ગોબરની સ્લરી નીકળે છે અને ફર્ટિલાઇઝર બનાવવા માટેનું. એટલે એનું ખાતર એ બની જાય. હા, એટલે એ ખાતર તમને અંદર બતાવું. એક લિક્વિડ નહીં, ટૂંકમાં આપણે ગોબર જે નાખવાનું થાય એ ક્યાંથી નાખવાનું થાય? એ પેલી સાઈડ છે, ઓલી બાજુથી ગોબર નાખવાનું, હા. પછી આ વચ્ચેનું જે છે વચ્ચેનો ડોમ છે એ ગોબર ગેસનો પ્લાન્ટ છે આખો, જે 20 ફૂટ ઊંડો છે. 20 ફૂટ ઊંડો. એટલે એમાં આખું ગોબર ભેગું થાય, એમાંથી જે એનું જે કોહો નીકળે એ અહીંયા નીકળે છે. જે આ મશીન છે તમે જોઈ શકો, આ મશીનમાંથી એમાંથી ગેસ નીકળે, નીચેથી નીકળે છે. ત્યાંથી આ ટાંકીમાં આવે છે. આ ટાંકી ભરાય છે. એ ટાંકીમાંથી આપણે લઈને મશીનમાં પ્રોસેસ કરીએ છીએ આ બધી. વાહ. અને ઈ ગેસ થી આખું અત્યારે તમારી ગૌશાળા, આપણી ગૌશાળામાં જે પણ ગેસનો યુઝિસ છે એ આ ગોબર ગેસ. ટૂંકમાં આને કહેવાય આત્મનિર્ભર. આપણે બધું ધીરે ધીરે આત્મનિર્ભર. સોલાર પેનલ બી નાખી છે, ઇલેક્ટ્રિસિટીમાં બી આપણે આત્મનિર્ભર થઈ ગયા છે. એટલે એક જે વસ્તુ ટૂંકમાં આપણે બહારથી વસ્તુ લાવવી પડે નહીં, ચારા સિવાય. ચારા માટેની તમે પ્રોસેસ ચાલુ કરી દીધી. પાછળ નેપિયર વાવેલું જ છે. આ જગ્યા આપણે ભાડે રાખીને પાછળનું આ જે દેખાય છે તમને નેપિયર વાવેલું છે અને વાવીએ છીએ, થોડું થોડું કરીએ છીએ બધું. વાહ. કે ગાયોને સાચવવા માટે છે ને બધે જ સસ્ટેનેબલ રહીને તો ગાયોને ચારાની ને જે જરૂરિયાત છે ને, આજે દિવસની 50-60 કેજી છે. આજે બહાર ચારો લેવા જાય ને તો 10 રૂપિયા કેજી. હા, મિનિમમ એટલો ભાવ હોય, એનાથી વધારે હોય, ઓછો ન હોય. તો 50-60 કેજીના રોજનું 500-600 રૂપિયાનો ખર્ચો છે. હવે આ તમે જોઈ શકો છો, આ ગોબર ગેસમાંથી અહીંયા નીકળું, આ ભરાઈ ગયું છે અત્યારે. ગોબરનું ટોટલ ભરાઈ ગયેલું છે. આ ટાંકામાંથી ને હવે પ્રોસેસ થશે આ મશીનમાં. મશીનમાંથી ને આ પાણી અહીંથી ને આમાં નીકળે. આ પ્યોર ફર્ટિલાઇઝર છે. પ્યોર ફર્ટિલાઇઝર ખાતર દેખાય છે ઉપર ગોબર, પણ આ જો આ સ્લરી છે ને, આ સ્લરી તમારે ક્યાંય બી કોઈ પણ ખેતીમાં આનો સ્પ્રે કરીએ ને એટલે નવી ફૂટ પ્લસ જીવાતો મરી જાય, પ્લસ એને જે કઈ ફૂલ આવતા હોય એ તૂટી ન જાય, મજબૂતાઈ મળે ઝાડવાને, અને એની અંદરના દાણા છે ને એ વજનદાર ભરાવદાર બને. પ્રોડક્શન ડબલ થાય અને ક્વોલિટી અને ઓર્ગેનિકતા જળવાય. આપણે કેમિકલ ખાઈ છીએ, કેમિકલ ખાવાની જરૂર નહીં. આ ખાલી એક લિક્વિડ જે ગાય માતાના ટૂંકમાં આ ગોબર ગેસ પ્લાન્ટમાંથી પ્રોસેસ થઈને નીકળે છે અને આટલા બધા ફાયદા છે. આ 1 એકર ખેતર હોય ને, 1 એકર, હા, આ 5 લીટરની જરૂર, ખાલી 5 લીટરમાં થઈ જાય સ્પ્રે કરવા માટે. આમાં બીજી 2 લીટર છાશ ખાટી લેવાની અને થોડું 1 લીટર જેટલું દૂધ ને ગોળ. આનો એક જનરલ કહું છું, ગમે તમારી હોય, કોઈ પણ ખેતી કરતા હો તમે, કપાસ લઈ લ્યો, કેળ લઈ લ્યો, તુવેર લઈ લ્યો, એની આનો સ્પ્રે બનાવીને 400-500 ગ્રામ તમે પંપમાં નાખી આખો પંપ ભરી અને સ્પ્રે કરી દો એટલે તમે આનું અઠવાડિયામાં રિઝલ્ટ જોશો. અને તમારે જોવું હોય ને, અહીંયા પાછળ જ મારું ખેતર છે, બાજરી નાખી છે. મારા આજુબાજુ આવીને ચેક કરવાની છું, આજુબાજુ વાળાને પૂછી લેવાનું કે આ લોકોએ સ્પ્રે માર્યો તો આ 4 દીમાં આટલું બધું કેમ થઈ ગયું. એ લોકો કહેશે કે આ બહુ વધી ગઈ તમારી. ટૂંકમાં જે પણ તમને શંકા થતી હોય તો આ જગ્યાએ લોકેશન આપી દો. તો લોકેશન આ નર્મદા જિલ્લો છે. ઓકે. નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં રેંગણ ગામ આવેલું છે, જે કેવડિયા કોલોનીથી ને 8 કિલોમીટર, જે એકતાનગર હમણાં બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાંથી 8 કિલોમીટર આ બાજુ નર્મદા કાંઠે રેંગણ ગામ. અને ઉત્તરવાહીની પરિક્રમાથી 1 કિલોમીટર જ્યાં થાય છે. રેંગણ ગામથી રામપુરા સામે સાઈડ જાય છે. એ રેંગણ ગામના જ્યાં નદીમાંથી ને તમે બોટમાં બેસે છે સામે જવા, ત્યાંથી ને 1 કિલોમીટર 1 કિલોમીટર એકદમ નજીક આવેલું છે. એટલે જે પણ પરિક્રમા કરવા આવતા હોય અથવા તો નર્મદા પરિક્રમા કરતા હોય, અહીંયા વ્યવસ્થા કરી છે બધી. રૂમ નહીં તમને બતાવીશ. ઓકે. કે હવે પછી આવતા વર્ષથી પરિક્રમામાં બી કોઈ આવે તો આપણે એનું બી વ્યવસ્થા. હા, એ તો નર્મદા કિનારે છે એટલે એની પર થોડીક આપણે કાળજી રાખવી પડે. અત્યારે આપણે જે સ્વસ્તિકનું આ જે છેડો છે, અહીંયા જે ગાયો રાખી છે ખુલ્લામાં, ત્યાંથી આ જે ચેમ્બર છે, ચેમ્બરમાં આપણે જવાના છીએ અને અહીંયા જે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવે છે એ બધું આપણે જોવાના છીએ. જયેશભાઈ, આ બધી વસ્તુ તમે હું નવી લઈ આવ્યા છો? આ છે હું આપણે શાસ્ત્રોક્ત છે ને, ઘરે ઘરે પેલા ધૂપ કરતા.
હવે આપણે એટલા બધા બિઝી થઈ ગયા છે ને કે ધૂપ કરવાનું, છાણું જલાવવાનું નહીં નહીં, એ તો આપણે ભૂલી થતું જાવ, નથી. બધું સાઈડમાં વયું ગયું હવે. અગરબત્તી કરી નાખે ખાલી. હવે એ અગરબત્તી સળગાવી છે ને, એક તો અગરબત્તીમાં અલગ અલગ પ્રકારના કેમિકલ જ આવે કેમિકલ આવે 100%. એટલે એ તમારા ઘરને શુદ્ધ ના કરે, ઉલટાનું પ્રદૂષિત કરે. હા એના માટે અમે ધૂપની માટે આ એક પ્રોડક્ટ છે ધૂપ કપ. આ પ્યોર ગોબરનો, છાણાનો બનેલો છે. શું વાત છે. હવે આમાં છે ને ગોબર ફિલિંગ કરીએ છીએ અમે. એમાં પાછું ગોબર ગુગળ ઓકે ગુગળ ગુગળનું ફિલિંગ કરીએ છીએ. એટલે તમારા ઘરમાં ગુગળની જે સ્મેલ, જેનાથી ને કેટલી બધી નેગેટિવ એનર્જી, કેટલી ટાઈપના બેક્ટેરિયા, કેટલી ટાઈપના જે ફંગલ ઇન્ફેક્શન છે એ ગુગળ અને આ ગોબર જલવાથી ને ઘરમાંથી ભાગી જાય, નષ્ટ થાય. પેલા આપણે ખબર હોય તો પેલા આપણે ગોબરથી જ આપણે ધૂપ કરતા. ધૂપ કરતા એ હવે કોઈ એનાથી થતું નથી. એક પ્રકારની પોઝિટિવ એનર્જી આખા ઘરમાં ફેલાઈ જતી. ઘરના બધા પ્રફુલ્લિત રહેતા. એનું કારણ શું હતું? વૈજ્ઞાનિક કારણ પણ કઈ છે? વૈજ્ઞાનિક કારણ મેં તમને પહેલા જ એક કીધું કે ગોબર જલે તો ઓક્સિજન છૂટે. હા, હા. અને ગુગળ છે, લોબાન છે, એ બધા આપણા શાસ્ત્રોમાં લોબાન અત્યારે મુસ્લિમોનો થઈ ગયો છે, હા. પણ એવું એવું કઈ કઈ છે નથી. નહીં. હા. જેટલી ટાઈપના ધૂપ છે ને એ આપણા શાસ્ત્રોમાં છે ને, હરેક બીમારી માટે ઉપયોગી કાર્યરત છે. કોઈ પણ ટાઈપની આપણા આયુર્વેદમાં એના કેટલી જગ્યાએ એના અનુસંધાન છે કે આ ધૂપથી ને એને સારું થશે, ધૂપ આપતા. હા એટલે એ ધૂપના અલગ અલગ પ્રકાર છે. આપણે અત્યારે 2-3 ધૂપ યુઝ કરીએ છીએ જે આપણે નોલેજ હા આપણે ખબર છે એ. પણ એનાથી નહીં, આપણા ઘરમાં અને આપણા શરીરમાં ઘણી બધી પોઝિટિવ એનર્જી આવે છે. હવે આ કઈ રીતે તમે બનાવો છો એ થોડુંક આમાં બતાવી દો. મશીનથી બને છે ને? મશીનથી આ બધું જ છે ને અમારું મશીન. અહીંયા મને લાગે સુકાવવા માટે રાખ્યું છે. સુકવવા માટેની પ્રોસેસ છે. હવે આ મશીનમાં છે ને એક સાથે અમારા 25 કપ બને. અહીંથી અમે 25 આખા બોક્સ રાખી આની અંદર અમે પાવડર, જે ગોબરનો પાવડર છે, પેલા પાવડર અહીંયા ઉપર આખો છે ને, અહીંયા એની સાઈડ આખો ગોબરનો ટૂંકમાં એ અંદર વ્યો જાય, પાવડર બનાવી પાવડર વ્યો જાય. આ પાવડર લઈને જ આવ્યા છે બેન. નહીં ખાલી એમનો આ પાવડર આવે, આ પાવડરથી આખો એ આખો અંદર નાખે મશીનમાં એટલે સીધા આ રીતના કપ નીકળે. અને આને તમે મશીનમાં ટૂંકમાં આ જે આપણે જે છાણ આવે એ જ હોય. આ છાણનું જ અમે પેલા ઘંટીમાં દળીએ છીએ. હું ઘંટીમાં દળવાનું દળીએ છીએ. સ્પેશિયલ આ ઘંટી રાખી છે, માઇક્રોફાઇનની 3 HP ની મંગાવેલી છે, માઇક્રોફાઇન વાળા. એટલે જે છાણ આવે ને એને જે આપણે કહેવાય કે એને આમાં નાખીને એનો પાવડર બનાવે, અને પાવડર બનાવીને પછી એને આમ ભીનો કરીને પાણી નાખતો છે. પાણી તો જોઈએ જ. હા કારણ કે બાઇન્ડિંગ ક્યારે થાય? જ્યારે પાણી હોય ત્યારે પાણી એને સાથે પાછું ભળે. હા ડાયરેક્ટ ગોબરનું બી બને, પણ ડાયરેક્ટ ગોબરનું શું થાય? ફાટી જાય. હા એ ફાટી જાય. એને આપણે સુકવીને એટલે ફાટી જાય. એટલે એને પેલા ગોબરના છાણા બનાવીએ. તમે આપણે જોયું ગોબર ગેસ પ્લાન્ટ પાસે જે સુકાઈ ગયેલું જે હતું ને પાવડર, એ પાવડર મળી જાય. પાવડરમાં અમે એનો પાવડર, પ્યોર પાવડર બનાવી નાખીએ અને એને પાણી નાખીને આ બધા ટૂંકમાં આ ગોબર ગેસમાંથી નીકળેલું એટલે બાય વેસ્ટ પ્રોડક્ટમાંથી ટૂંકમાં બધું વેસ્ટમાંથી વેસ્ટ અને એમાંય વેસ્ટ. હા એટલે આ શું છે, ચલો ગોબર જેટલું જૂનું અને સડેલું એટલું એનામાં ઓક્સિજન વધારે. વાહ ભાઈ વાહ. છાણા છે ને આજે કર્યા ને, હા એ તમે 5 વર્ષ પછી વાપરશો ને તો એમાં ઓક્સિજનની ક્વોલિટી સોલિડ હશે. વાહ. એક આટલો કટકો ઘરમાં જલાવશો તો એમાં ઓક્સિજન બહુ ઝાઝું છૂટશે. આ હકીકત છે, સાયન્ટિફિક 100%ની વાત છે. હા અને જ્યારે એનામાં આ બધું આપણે ગુગળને ફિલિંગ કરીને એટલે એના જીત ઓક્સિજન આપણી શરીરને જરૂરિયાત પૂરતા, આ પૃથ્વીને જરૂરિયાત પૂરતા, એ બધા તત્વો એક સાથે છૂટે એટલે આપણે એકદમ ફ્રેશ. એટલે એ વેસ્ટ નથી, એ બેસ્ટ છે. વેસ્ટમાંથી આપણે બેસ્ટ તરીકેથી લોકોને પહોંચાડીએ છીએ. આપણે એને વેસ્ટ સમજીએ છીએ, પણ એક પ્રકારની બેસ્ટ પ્રોડક્ટ છે. એની સિવાય આ બધું શું છે? આ અમારી ધૂપબત્તીનું બનાવવા માટેનું અમુક કર્યું હોય, અમુક ફેલ ગયું હોય, જે કટકા બટકા હોય એને પાછું દરી નાખીએ. એટલે આની સ્ટિક બને એમ ને? હા, ધૂપ સ્ટિક. ધૂપ સ્ટિક. એટલે આ ધૂપ સ્ટિક શેની બને? એમાં છાણનો ઉપયોગ થતો હોય? ગોબર જ, પ્યોર ગોબર. અને એમાં બીજું કઈ એસેન્સ કેવું કઈ નાખો કે? એસન્સ જો આજે જમાનામાં એસન્સ વગર કોઈને કઈ ગમતું નથી. એટલે એ અમારી સુગંધિત કપૂર ગુગળ છે ને, એ પ્યોર કપૂર ગુગળ છે. શું વાત છે? એમાં કપૂર અને ગુગળ હા એ અમે હારે દરીએ છીએ. વાહ ભાઈ વાહ. ગુગળને હું તમને ગુગળ બતાવીશ. પ્યોર ગુગળને દરી નાખીએ છીએ છાણ સાથે. એટલે એની સ્મેલ છે ને આખી, એ તમે સ્મેલ લ્યો ને તો ખ્યાલ આવી જશે. એ તો તમને હું સામે બતાવીશ. પાવડર બનતો હોય એ પ્યોર રીટીમાં. વાહ ભાઈ વાહ. હવે અત્યારે દક્ષાબેન છે ને, જો આમાં આખો આ ફીલ કરી રહ્યા છે, અને આ ફીલ થઈ જાય એટલે પછી આપણે આગળની પ્રોસેસ જે કઈ રીતે બને છે આખોનો માલ. ટૂંકમાં આપણે જે છાણાનો ભૂકો જોયો ને એમાં ખાલી પાણી, 2 જ વસ્તુ નાખી છે, એ બીજી એક પણ પ્રકારની વસ્તુ નથી નાખી. અને જો કઈ રીતે બોન્ડિંગ થાય છે અને કઈ રીતે બને છે
હવે આ મશીન દક્ષાબેને ચાલુ કર્યું છે, હાઇડ્રોલિક મશીન છે. હા આખો ઉપર કપ આવી અને હવે નીચે જશે. પેલા લેવલ સેટ કરીને પછી હાઇડ્રોલિક્સથી પ્રેશર થઈને આખું મશીન એમાંથી આ કપ બનશે. નીચે તમે જોઈ શકો છો તમારી સામે લાઈવ. થોડું પોચું લઈને પાછું નીચે. આ રીતે આખું ધૂપ સ્ટિક બને છે. ધૂપ કપ ધૂપ કપ અંદર આખા છે ને આખો બની ગયા છે. વાહ ભાઈ વાહ. જોઈ શકો આ છો તમે જોઈ શકો છો લાઈવ. આ તમારી સામે જ આ ધૂપ સ્ટિક ધૂપ કપ બની ગયા છે. આની અંદર ગૂગળ ફિલ થઈ જાય એટલે થઈ જાય એકદમ પરફેક્ટ. અને આવી રીતે રાખીને પછી અહીંયા ડિહાઇડ્રેટ કરવા માટે અહીંયા રાખી દે એટલે એકદમ સુકાઈ જાય. ઓકે, મહેનતવાળું કામ છે, આરામથી કોઈ કરવું પડે વસ્તુ એવું છે. મહેનત વગર નથી થતી. 100% મહેનત છે આમાં. અને અમારે ત્યાં આરક્ષા મેડમ બધું હેન્ડલ કરે છે, ઘણી બધી મહેનત કરે છે. વાહ ભાઈ વાહ. ધૂપ બત્તી છે, ધૂપ કપ છે, કિચન સંભાળવું છે, વાહ ભાઈ વાહ. એ બધું જ કામ એ હેન્ડલ કરી લે છે. વાહ, એટલે આ બધું કરવું મહેનત વાળું છે ને કરાવવું બી 100%. એટલે એ બીજા બહેનો સાથે રહી હા, અને કામ બધા પાસે કામ કરાવવું પડે. આજે તમે ધૂપ કપ જોયો એ બન્યા પછી એમાં ફિલિંગ થઈને આ ઓરિજિનલ આ ઓરિજિનલ પ્રોડક્ટ જે કહેવાય કે જે હેન્ડ હાથમાં આવે ને એ લાસ્ટ બાય પ્રોડક્ટ આ છે. આ એકદમ. અને આ બધી વસ્તુ તમારા આ જે આપણા વિડીયો જોવે છે એ બધાને આ બધી વસ્તુ જોતી હોય તો કઈ રીતે મળે? ઓનલાઈન બધું આપણું છે. ઓનલાઈન એટલે વેબસાઇટ છે? હા, વેબસાઇટ છે, પરચેસિંગ માટેનું છે, એમેઝોન ઉપર બી નાખેલું છે આપણે હમણાં જ. આ બધું હવે આપણે ચાલુ કર્યું છે જસ્ટ 1 મહિનાથી. વાહ ભાઈ વાહ. એટલે બધું ઓનલાઈન બી મળશે. ઓનલાઈન મળશે, નંબરથી મળશે અને તમારી વેબસાઇટથી મળશે. બધી વસ્તુ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દે, જેનાથી જેને પણ ઓર્ડર કરવી હોય અને બધી પ્રોડક્ટ જોવી હોય તો એમાં જોઈ પણ શકે અને ઓર્ડર પણ કરી શકે. હજી ઘણું બધું છે, આપણે આગળ જોવાના છે. ભાઈ સાથે એક હજી છાણમાંથી કાંઈક પ્રોડક્ટ બનાવે છે, કાંઈક નવીન પ્રકારની વસ્તુ કે જે ટૂંકમાં હજી માર્કેટમાં હજી કોઈને ખબર નથી વસ્તુની. એ વસ્તુ આપણે બતાવવાના છે. આ ગૌશાળાનું આખું ગાયો બધી અત્યારે જે છે ને એને પ્રકારે ખુલ્લી રાખી છે. બધી ટૂંકમાં વ્યવસ્થા પ્રમાણે જેને જે રીતે જોતું હોય એ પ્રમાણે સુંદર સુંદર બધી ગીર ગાયો, ગીર નસ્લની અલગ અલગ જગ્યાની બધી ગૌશાળા ગાયો એ રાખી છે. અને હવે અહીંયા એક પ્રકારનું કાંઈક નવીન પ્રકારનું કેમિકલ બનાવે છે જયેશભાઈ, જે આપણે એની ઇન્ફોર્મેશન લેવાના છે. અને ટોટલી બધું મશીનરીથી જ કામ થાય છે. આવડી વિશાળ મશીનરી સાથે આ બધા ડ્રમ ને અહીંયા બધી બોટલો પડી છે. આ બધી નાની બોટલો ને મોટી બોટલો. જયેશભાઈ આ બધું છે શું? આ બધી એન્ઝાઇમ બેઝ ઓરિજિનલ કેમિકલ લેસ, મતલબ કેમિકલ Minor લેસ તો chemical. ના કહું, કારણ કે હું એવું ખોટું કોઈને જાહેરાત નથી કરતો. હા, 20% 25% કેમિકલ આવે, પણ તમે 100% કેમિકલ યુઝ કરો છો ને એની જગ્યાએ એન્ઝાઇમ છે. અને આમાં ગૌમૂત્રનો પ્રયોગ થાય છે, ગૌમૂત્ર, લીમડાનો પ્રયોગ થાય છે. હા, એ બધું યુઝ કરીને અમે આ બધું બનાવીએ છીએ. વાહ ભાઈ વાહ. હવે આ એક છે અમારી એક ગોનાઇલ, જે ફિનાઇલ ઘરમાં યુઝ કરે છે ને, આ ગોનાઇલ છે. આમાં ગૌમૂત્રનો અર્ક છે, વાહ, લીમડાનો અર્ક છે, વાહ, આકડાનો અર્ક છે, શું વાત છે. હા, અને પાઇન ઓઇલ. વાહ, આ 4 વસ્તુ જ ખાલી છે ને પાણી, 5મું પાણી. ખાલી 5 વસ્તુથી આ એક પ્રકારનું. અને ઘરમાં આપણે જે તે સમયે ગૌમૂત્ર છાંટતા, હા. શું કામ છાંટતા? ઘરની પવિત્રતા માટે. હા, નેગેટિવ એનર્જી વહી જાય અને પોઝિટિવ એનર્જી આવે. શું તો કે જે બેક્ટેરિયા હોય ને એ ગૌમૂત્ર છાંટવાથી ને વહી વ્યા જાય, વ્યા જાય. તો એ અમે હવે ઈ બંધ થઈ ગયું છે. હા. અને હવે તમે જી સિટીની રખડતી ગાયોનું ગૌમૂત્ર લઈ આવો ને તો એ હા. બહુ ડેન્જર છે. એ બહુ ખતરનાક છે. હા, કેમ કે કારણ એનો કે એ ખોરાક. ગાયો કચરો ખાય છે. હા, એનો અને ખોરાક એનું એવો જે થઈ ગયો. urine છે ને એ બહુ વાસ મારે. હા, અને આ ગાયોનું તમે દેશી ગાયોનું બધી પ્યોર અને બધી કહેવાય કે અહીંયા એ એન્વાયરમેન્ટમાં રહે છે. પ્રમાણે જે ખાય છે એનું નેચરલ ખાય છે. આપણે કચરો કોઈ ખવડાવતા નથી. નથી. એટલે એ ગૌમૂત્રને આપણે ઘરમાં યુઝ કરવું જોઈએ. તો એક પર્યાય કરી દીધો, ગૌમૂત્રનો એ પાઇન ઓઇલમાં એડ કરીએ, લીમડાનો અર્ક બનાવીએ, જે શુદ્ધ કરે તમારા ઘરને. સાચી વાત છે. કોઈ પણ ટાઈપના બેક્ટેરિયા ના આવે. એટલે અમારી આ એક ગોનાઇલ પ્રોડક્ટ છે. વાહ. અને આનો શું કોસ્ટિંગ શું રહેતો હશે? આ 60 રૂપિયાની છે. બસ 60 રૂપિયામાં. ઓનલી બીજી કંપનીઓની તમે આરે લ્યો ને એને આને પેરેલલ કમ્પેર કરો તો તમને રિઝલ્ટ આનું સારું મળશે, એની તમારી ગેરંટી મળે. 100%ની વાત છે. પ્યોર વસ્તુ છે એટલે એની પ્રોડક્ટ પ્રમાણે વસ્તુ પ્યોર છે. અને એક મહત્વનું એ છે, આજે અમેરિકામાં, યુકેમાં,
ફિનાઇલ બેન થઈ ગઈ છે. હા. શું કામ ખ્યાલ છે? નહીં. ફિનાઇલ કન્ટેન્ટ એવા છે એ લોકોના સંશોધન પ્રમાણે એ લોકોએ જ લઈ આવીને આપ્યું હતું ને આપણે યુઝ કરી આપણા દેશમાં ચાલે છે. હા. એ લોકોએ બંધ કર્યું. ફિનાઇલ કન્ટેન્ટથી જે સ્મેલ આવે એનાથી ને લેડીઝોને પ્રોબ્લેમ, પ્રેગ્નન્સીથી લઈને અંદર ઇન્ટરનલ પ્રોબ્લેમ થાય છે. ઘણી બધી થાય. એ તમે સર્ચ કરજો. હા. ને અને જે viewer છે અત્યારે મોબાઈલ ગુરુ છે જ તમે. અને વિડીયો જે જોવે છે એને પણ સર્ચ કરવાની છૂટ છે કે આપણે ફિનાઇલનો યુઝ કરીએ છીએ તો કેટલું હાર્મફુલ છે. હા. અને અને દેશ આ છે ને પાઇન ઓઇલ સાથે છે. હા. ફિનાઇલ નથી. હા. ફિન ઓઇલ અલગ અને પાઇન ઓઇલ અલગ. વાહ ભાઈ વાહ. ફિન ઓઇલ એ પ્યોર કેમિકલ છે. હા. પાઇન ઓઇલ એ ઓઇલ છે એક પ્રકારનું જે પ્રોસેસ થઈ છે. વાહ ભાઈ વાહ. એની સિવાય આ બ્લુ કલરનું આ શું છે જયેશભાઈ? આ એન્ઝાઇમ બેઝ ડિટર્જન્ટ છે. ડિટર્જન્ટ પાવડર ઘરમાં બધા જ યુઝ કરે છે. હા. આ એન્ઝાઇમમાં આપણે 25% કેમિકલ યુઝ કરીને ડિટર્જન્ટ બનાવ્યું છે. એમાં શું શું આવે? એન્ઝાઇમ વસ્તુનો અમે એન્ઝાઇમ લીંબુ જ્યારે છે લીંબુનો એન્ઝાઇમ ઓકે જે આપણી બીજી પ્રોડક્ટ છે તમને બતાવો એમાં લીંબુનો એન્ઝાઇમ છે. આમાં બધા જે ઓલા હોય ને સબ્જીના અને અમુક પ્રકારના જે યુઝ નથી એને અમે સડાવીએ ડ્રમમાં નાખી. એના 3 મહિનાની પ્રોસેસ છે. એ પછી જે લિક્વિડ બને એમાં થોડા 25% કેમિકલ તો નાખવું જ પડે. હા. કેમિકલ છે અને એ કરી એનું રિઝલ્ટ તમે ખુદ જોઈ શકશો. તમારા હાથ માટે જે લેડીઝો કરતા હોય કામ હાથેથી ધોતા હોય કે વોશિંગ મશીનમાં ધોતા હોય રિઝલ્ટ આનું એમને યુઝ કરશે ને એટલે ખ્યાલ આવી જશે. વાહ ભાઈ વાહ. અને એના સિવાય આ ટૂંકમાં ઘણી જગ્યાએ ટૂંકમાં પ્યોર વસ્તુ છે અને એકદમ લેસ કેમિકલ વાળું છે. ઘણી રીતે શરીર માટે અને સ્વાસ્થ્ય માટે ઘર માટે બધા માટે ફાયદાકારક. એનો ઘરમાં યુઝ કરતા હોય ને એ ડિટર્જન્ટ એને ખ્યાલ હોય કે આ ડિટર્જન્ટ લઈ તો હાથમાં આવું થયું, આ ડિટર્જન્ટ લઈ તો હાથ સુકાવા માંડ્યા. એટલે હું કહું છું કે અહીં બહેનોના હાથમાં આવે ને એકવાર આ ટૂંકમાં ટ્રાય કરો તો કહે છે કે આનો ને ઓનો બાકી માર્કેટમાં મળતા કેમિકલનો કેટલો ફરક છે. એન્ઝાઇમનો ફરક છે ને એ છે એન્ઝાઇમ બોડીને હાર્મ ન કરે. સમજાઈ ગયું. જે તે પ્રકારના એન્ઝાઇમ બને ને જેને સડાવવામાં આવે ને એ બોડીને હાર્મ ના કરે. એટલે આ એન્ઝાઇમ બેઝ છે એ હાર્મ ના કરે શરીરને આપણા. અને બીજી કઈ કઈ અત્યારે આપણે ફિનાઇલ 4-5 પ્રોડક્ટ છે. આ છે આ જે મેં કીધું લીંબુનો એન્ઝાઇમ બનાવેલો હતો. ડિશવોશ છે જે લેડીઝો ઘરે વાપરતા હોય સાફ સફાઈ માટે. અને બીજું આપણું શાસ્ત્ર બધા આજે બી મંદિરોમાં રાખથી સાફ કરે. ભસ્મથી રાખથી સાફ. શું કામ એ થારીમાં નેગેટિવ એનર્જી આવી ગઈ હોય ને જે વાસણો એ ક્લીન થઈ જાય. નેગેટિવ એનર્જી આપણે આમાં રાખ નાખીએ છીએ. આ તમે જોઈ શકો છો રાખનું પ્રમાણ પ્યોર એમાં કઈ ભેળસેળ કાંઈ નહીં. પ્યોર મેદા જેવી રાખ કરીએ અને આની સાથે મિક્સિંગ કરીએ. આ જ એન્ઝાઇમને હું વિધાઉટ રાખ કરું ને તો એકદમ ગોલ્ડન પારદર્શી થાય. આમાં રાખ નાખવું એટલે થોડું ડાર્ક ગોલ્ડન લીંબુ જેવો કલર આવે. ડાર્ક ઓરેન્જ લીંબુ આની સ્મેલ તમે એટલે તમે ખુદ કહેશો કે આ લીંબુનો જે એન્ઝાઇમ આટલો મસ્ત. વાહ, ટ્રાય કરીએ. હાલા પ્યોર એટલે પ્યોર લીંબુ જેવો. એટલે લીંબુનો એન્ઝાઇમ બનાવેલો એટલે આની સુગંધ જ કંઈક અલગ આવે. વાહ. એટલે ટૂંકમાં એકદમ લીંબુનું આપણે જે કહેવાય ને કે પાકેલું લીંબુ હોય ને પરફેક્ટ જે કહેવાય ને એ રીતનું ખોટે પ્યોર કેમ કે આ પ્યોર એની પ્રોસેસ થાય એટલે લીંબુની જે સ્મેલ છે એમાં છોડવાની જ છે. ક્યાંય ના જાય, એ પેક રહેતું હોય એટલા માટે. એટલે આ છે હેન્ડવોશ છે આપણું. આ લીમડા સાથેનું પ્રોસેસ કરેલું છે. આ એન્ઝાઇમ છે ને એ લીંબુ પર લીમડાને સડાવેલ છે અને પછી એને કાસ્ટિક સોડા સાથે બનાવેલ છે. આ હેન્ડવોશ થી તમે હેન્ડવોશ કરો એટલે હાથ એકદમ સ્મૂથ રહે. વાહ ભાઈ વાહ. આ ટૂંકમાં પ્યોર વસ્તુ છે, એક પણ પ્રકારનું લેસ કેમિકલ વાળી અને બેસ્ટ પ્રોડક્ટ. અને આમાં બધાનો તમે કોસ્ટિંગ શું થાય? આપણે આનો તો તમે કીધું, આનો ભાવ શું થાય અને ઓલાનો શું થાય? આ 110 રૂપિયા અરાઉન્ડ અમારે સેલિંગ પ્રાઇસિંગ રાખવાના છે. હજી અમારું ફાઇનલ નથી પણ 110-120 રૂપિયા ટૂંકમાં હજી તમે પ્રોડક્ટ હજી ચાલુ જ કરી છે એકદમ નવી. આ શું છે એન્ઝાઇમ બનાવીને 3 મહિને એન્ઝાઇમ બને. હવે મારી પાસે અત્યારે એન્ઝાઇમ બનાવેલો હતો. પ્રોડક્ટ કેટલી બનેલી છે ખબર છે? હજી થોડું મારું પાસે એન્ઝાઇમ પડ્યો છે. અરાઉન્ડ 150 લીટર જેવું બનશે. બસ આપણે કોઈ પ્રોફેશનલ થોડા છીએ. નહીં. જેને પ્યોર વસ્તુ જે કામ થઈ શકે કરવું છે. ક્વોન્ટિટી ક્વોલિટી પ્યોર ક્વોલિટી. ક્વોન્ટિટીને પકડવા જશું તો આપણે પ્રોફેશનલ ભાગવું. હા, તો પછી એમાં ક્વોલિટી નહીં આવે. તો ક્વોલિટી ભૂલી જ જવાની. અને આ જે લીંબુનું તમે એન્ઝાઇમ કીધું એ બી મારી પાસે 250 kg જેવું થશે. 250 લીટર. પ્રાઇસ શું રહેશે? એ 60 રૂપિયા છે. બસ
અને આપણે હેન્ડ વોશ જે આ જે છે હેન્ડ વોશ 80 રૂપિયા છે. વાહ ભાઈ વાહ, એકદમ ટૂંકમાં વ્યાજબી ભાવ અને પ્યોર વસ્તુ. પણ પ્યોર. અને હવે આ જ વસ્તુ હું છું ને સાહેબ, હું અત્યારે તો આપણા લોકલ માર્કેટને હિટ કરું છું. લોકલ માર્કેટ સમજે, જેટલા સમજે છે લે. બાકી હું આ જ વસ્તુ બહાર કન્ટ્રીમાં મોકલવાનું ચાલુ કરીશ તો એ મને સારામાં સારો પડે. 100%ની વાત છે, કેમ કે એ વસ્તુ ઓળખે છે 100%. એ માંગે છે ને આપણે ત્યાંથી ઈ જ લઈ જાય છે. હા, અને આપણે એની પાસેથી કેમિકલ લઈ લઈએ. ઘરમાં મારવા માટેના કલર અમારા રક્ષા મેડમ એના અંડરમાં આ ધૂપબત્તી ધૂપ સ્ટિક અને આ કલર કામ ચાલે છે. આ કલર બનાવેલો છે એક બેઝ, તમને બતાવું. એટલે કલર એટલે ક્યાં ઉપયોગમાં આવે આ વસ્તુ? ઘરમાં હરેક ઘરમાં મારવા માટે ઇનસાઇડ ને આઉટસાઇડ જે કલર મારીએ ને એ કલર છે. એટલે આ ટૂંકમાં શેનો બનેલો છે? ગોબરના બેઝમાંથી, ગોબરનું આખું સ્લરીમાંથી ને અમે પ્રોસેસ કરીએ, એ પ્રોસેસમાંથી ને આ બનાવેલો છે. વાહ ભાઈ વાહ. બીજ કરીને હવે એની પ્રોસેસ આમાં અમે ગોબરને છે ને હીટ કરીએ. અહીંયા આમાં અમે ગોબરને હીટ કરીએ. હા, પ્રોસેસ 110 હીટ થાય ગોબર, અને તે પછી એ આ ફોર્મેટમાં તમને જોવા મળે આવું. ઓહો, આવું ફોર્મેટ હોય. હવે એના ઉપર પછી બ્લીચની પ્રોસેસ થાય. હા, આમાં પણ કેમિકલ આવે, પણ બેઝ છે ને એ છાણ. બરાબર છે. અને છાણ એન્ટી રેડિયેશન છે. હા, મેં ક્યાંક સાંભળેલું છે કે એ છે ને આપણે જ્યારે ઓલું બીજું વર્લ્ડ વોર થયું ને ત્યારે એમાં છાણનો ઉપયોગ થતો આપણે એટલા માટે. હિરોશીમા ઉપર જ્યારે અણુબોમ્બ ફેંકવામાં આવ્યા ત્યારે ત્યાંના લોકો જે કુબામાં રહેતા હતા, જેને આ બધે ત્યાંની ગાયો હશે જે કાંઈ, એને રેડિયેશન કાપી નાખ્યું. એ લોકોને જે હવાથી ને પેલા રેસ થયા હતા એનાથી જે લોકો બીમાર પડ્યા હતા ને, જે આ કુબામાં રહેતા હતા, એને બહુ ઓછી અસર થઈ. એટલે આપણા જે પેલાના જે જૂના ઘરો હતા છાણથી બનાવતા, એનું એક કારણ આવું પણ હોઈ શકે ખરા? એ જ હતું, આપણા શાસ્ત્રો એ જ કરતા. આપણા શાસ્ત્રોમાં બધે જ એનું પૂરેપૂરો ઉગાડે છે. અને આપણા શાસ્ત્રોમાં ગૌમય વસ્તે લક્ષ્મી કીધું. ગૌમય વસ્તે લક્ષ્મી શું કેમ કીધું? ત્યાં બધી પ્રકારની એ લોકો શું પાગલ હશે? આ વૈજ્ઞાનિકો સારા, આ લોકો પાગલ. ગૌ એટલા બધા તત્વો છે, એટલી બધી તાકાત છે. પછી તમને એક નાની જ વાત કરું. હમણાં કુકમામાં મનોજભાઈ કચ્છમાં ગોબરની ચીપ બનાવી જે મોબાઈલના રેડિયેશનને કાપી નાખે. 100%ની વાત છે, અમે સાંભળેલું છે. એમને યુએસ થી પેટન્ટ હમણાં જ આવી, 10 દિવસ જેવું થયું હશે, એની પેટન્ટ આવી ગઈ કે હા આ ચીપ, આટલી નાની ગોબરની ચીપ એ રેડિયેશન કાપે છે. એટલે એમાં મોબાઈલના રેડિયેશનને તમારા શરીરને હાર્મ કરતા હોય એ અટકાવી દે છે. એક નાની ચીપ અત્યારે મેં ગઈકાલે જ એક ફ્રેન્ડને આપી દીધી. આપણે ઓફિસમાં છે, મારા મોબાઈલમાં હોય જ, કોઈ માંગે તો આપી દેતો. એટલે હું તમને હમણાં બતાવું ત્યાં ઓફિસમાં જોઈએ કે રેડિયેશનની નાની ચીપથી ને બનેલી હોય ને, અને ઈ પેટન્ટ આવી ગઈ. વાહ ભાઈ વાહ, એમની પેટન્ટ થઈ ગઈ. ગોબરની શું હેસિયત. આપણે જેને તો આમાં આપણે 30-40% ગોબર નાખીએ છીએ. આમાં 30-40% ગોબર એટલે તમારા ઘરમાં પેન્ટ લાગે તો પેન્ટની હેસિયત શું હશે? એટલે ટૂંકમાં જે પ્રાચીન જે આપણે ગોબર લગાવીને કરતા એ જ વસ્તુ આ અત્યારની મોડર્ન ટેકનોલોજી પ્રમાણે થઈ ગયું. જૂની વસ્તુ પણ મોડર્ન પ્રેઝન્ટેશન કરવું પડે એવું છે. કારણ કે આપણા બધા છે ને એટલા બધા હોશિયાર બની ગયા કે આપણે તો અમેરિકામાં છે, આપણે જોઈએ. હવે આપણે આપણી સંસ્કૃતિને ભૂલ્યા છીએ તો આપણે એને પાછા લઈ આવવા માટે થોડો ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છીએ. તો એક એક કરીને તોડી શકીએ. 100%ની વાત છે. અભિમન્યુએ ટ્રાય કરી એક એક ચક્ર તોડવાની, બહાર નીકળી ના શીખ અલગ વસ્તુ છે, પણ તોડવાની કોશિશ તો કરી. આપણે આ એક કોશિશ કરીએ છીએ. નાનું લોકો તરફ લઈ જાય તો કાલ ઉઠીને ગોબરનું લીપણ મારા રૂમોમાં છે, હું તમને બતાવું. એ રૂમોમાં એવું કરતા થશે. 100%. અત્યારે આપણે જયેશભાઈની ઓફિસમાં છીએ. અહીંયા બધી પ્રોડક્ટ રાખી છે. આ બધી પ્રોડક્ટની એક પ્રકારે ટૂંકમાં છે ને આખું આમ કહેવાય કે ડેમો રાખ્યો છે. એમાં બધી પ્રોડક્ટ વિશે આપણે જયેશભાઈ સમજાવશે, જણાવશે કઈ પ્રોડક્ટ શેની છે, શું નહીં. તો જયેશભાઈ, તમે અમને આ બધી પ્રોડક્ટ વિશે થોડી માહિતી આપો, જેનાથી અમારા દર્શક મિત્રોને આ બધી વસ્તુની આઈડિયા આવે. જયેશભાઈ, બધી વસ્તુ બતાવતા પહેલાં અમને છે ને આ જે ગીર ગાય છે એના વિશે અમને માહિતી આપો. A2 ગીર કાઉ ઘી, એના એ છે શું? A2 શું કામ કહેવાય અને આની
આખી ટૂંકમાં ડિટેલ આપો કે ગીર ગાયનું ઘી અને શું કિંમત છે સ્વાસ્થ્ય માટે બધી રીતે. A2 છે ને એ આ જે ડેરી ફાર્મિંગ વાળા જેટલા એના ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે હોય ને તો એમાં 2 ટાઈપના 3 ટાઈપના દૂધ આવે છે. 2 ટાઈપના મેઇન A2 અને A1. A2માં આ લોકોએ જે સર્વે કર્યો, સર્ચ કર્યું, રિસર્ચ કર્યું, એમાં આપણી દેશી ગાયોની જેટલી દેશી ગાયો છે આપણી નસલ અત્યારે આપણા દેશમાં અરાઉન્ડ 53 જેવી નસલ જીવિત છે. એ ગાયોના દૂધમાં જે તત્વો છે, જે વિટામિન છે, એ સૌથી વધારે છે દેશી ગાયોમાં. એટલે એ દૂધને એ લોકોએ A2 કીધું અને પેલા જે દૂધ એનું A1 હતું એમાં જે તે તત્વો નોર્મલ હોય, જે તે પશુના લઈ આવતા હોય. HF ગાય છે એ ગાય નથી, એ પશુ છે. ભેંસ છે એ પશુ છે, ગાય નથી. એટલે એ બધાના તત્વો A1 માં આવે અને A2 ઈ આપણી દેશી ગાયોનું એમાં તત્વો વધારે હોય એટલે A2 આ લખેલું છે. A2 ના દૂધમાંથી ને બનેલું ઘી એટલે એનામાં મિનરલ્સ, વિટામિન્સ આ બધું સારા પ્રમાણમાં હોય. હવે આનું એક બીજું બધું ભૂલી જાઓ. તમે 1 કિલો પેલું ઘી લ્યો, 2 માણસ લ્યો, ઘરના 2 જ ફેમિલી મેમ્બર, એકને 1 ચમચી રોજ રાતે દૂધ સાથે આ આપો 1 ચમચી અને એક પેલું આપો A1 A2 તમે જે સમજો છો A1 નું આપો ને આ A2 નું આપો, એનું રિઝલ્ટ તમે ખુદ સર્ટિફાઈડ કરીને મને કહેશો, બધાને કહેશો. વાહ ભાઈ વાહ, આટલો ફરક A1 ને A2. A2 એટલે બધા જ મિનરલ્સ, બધા જ તત્વો, વિટામિન ડી અને આ કોલેસ્ટ્રોલ માટે, કેન્સરના તત્વો માટે બધે જ આ કામ કરે છે એટલે A2 છે. અને આપણે જે આગળ જોયો વિડીયોમાં એ પ્રમાણે આ 30 લીટર 28 થી 30 લીટર 28 થી 30 લીટર 1 લીટર ઘી બને. આ ફાઇનલ પ્રોડક્ટ આ છે આપણે ફાઇનલ પ્રોડક્ટ ક્વોલિટી મેન્ટેન આપણા જે કીએ છે એકદમ યલોઇશ કલરનું, એ કહેવાય ને ઓફ યલો જે એ ટાઈપનું આખું સોનેરી પ્યોર જે ગોલ્ડ જે કહેવાય, સોનું. ગોલ્ડનું પ્રમાણ છે એટલા માટે જ ગોલ્ડેસ્ટ છે. 100%. ગાયના દૂધમાં ગોલ્ડનું પ્રમાણ છે એટલે આ ગોલ્ડિશ છે. વાહ ભાઈ વાહ. બીજું કંઈ નહીં. અને એ જે ગોલ્ડિશ છે ને એનાથી જ આની ટૂંકમાં વેલ્યુ છે અને એ જ સાચું ગીર છે. અને આનું આપણે આપણી ગીર ગાયોનું છે પાછું. વાહ ભાઈ વાહ. દેશી ગાયોમાં ગીર ગાયોના દૂધમાં વધારે વિટામિન્સ અને મિનરલ્સ છે. કેમ કે એનો ખોરાક એ રીતનો છે અને એ જ ખોરાક પાછો તમે અહીંયા આપો છો એ રીતનો ખોરાક. એટલે અહીંયાની જે ગાયો છે એમાં એ જ ક્વોલિટી અને એ જ તત્વો આમાં તમને મળશે. બેઝિક આપણે જે ઘરમાં ધૂપબત્તી કરીએ છીએ, અગરબત્તી કરાતી નથી એટલે આ ધૂપબત્તી છે. પ્યોર ગોબરની બનેલી ધૂપબત્તી છે, તમે જોઈ શકો છો. હા, ગોબરમાંથી સીધી બનાવેલી ને આપણે જે પ્રોડક્શન લાઈનમાં ગયા હતા અહીંયા જ એનું પ્રોડક્શન થાય છે. અને આ આપણી બીજી પ્રોડક્ટ જે આપણે લાઈવ જોઈએ. હા, જે ગૂગળના ધૂપ કપ છે, હા, જે તમે ઘરમાં ધૂપ કરવા માટે અત્યારે પેલું નથી થતું તો આ ટાઈપના ધૂપ કપ છે. એક સળગાવી દો, આ ઉપરથી સળગી જાય. હા, આ ધૂપ કપ છે. વાહ ભાઈ વાહ. હવે આ અમૃતધારા છે જે શરદી ખાંસીમાં તમે માથાના દર્દમાં બધે યુઝ કરી શકો. વાહ ભાઈ વાહ. દુખાવામાં યુઝ કરી શકો કોઈ પણ. આ શેનું? પ્યોર અજવાઈન સર છે, ભીમસેન કપૂર છે, આ બધાની વસ્તુનું નીમ ઓઇલ છે, નીલગિરી ઓઇલ છે, એનું બનાવેલ છે. એકદમ નેચરલ. વાહ ભાઈ વાહ. કોઈ જાતની હાર્મફુલ નહીં. એ તમે લગાડો એટલે ખ્યાલ આવશે. બીજું આ નસિયા છે જે નોઝલ ડ્રોપ કરવાના. નસિયાના આપણા આયુર્વેદમાં ઘણા બધા યુઝીસ છે. બેન ટ્યુમર ના થવા દે, આધાશીસી જે દર્દ થતો એ ના થવા દે, કોઈ પણ જાતની એલર્જી અને મોટામાં મોટો અત્યારનો પ્રોબ્લેમ નાકોડા ઘસણો, ખરાટ. આ મહિનો દિવસ નાખો એટલે ખરાટામાં તમારે 50-60% રિલેક્સ. વાહ ભાઈ વાહ. જેને તકલીફ થતી ને તો એને સામે વાળા નાખ દેવાના. આ શેની વસ્તુ આ શેમાંથી બને? પંચગવ્ય ઘી. ઓકે, પંચગવ્ય ઘી. વાહ ભાઈ વાહ. એ બધું ગાયમાંથી જ બધી ગાયના ગુ. અને એ આ બધા આટલા બધા સાબુ રાખ્યા છે એ બધા નેચરલ સાબુ છે. બધા જ કોપરેલ તેલ અને ગ્લિસરીન બેઝ બનાવેલા સાબુ છે, નેચરલ સાબુ છે. આ છે ચારકોલ, એટલે આમાં કોલસો, ગોબરમાંથી કોલસો બનાવ્યો છે અને કોલસો નાખીને કરેલ છે. છાણમાંથી ને કોલસો સળગાવીને કોલસો બનાવીને પાવડર બનાવીને કરેલ. વાહ ભાઈ વાહ. આમાં કેસુડો, પલાસ, જે કેસુડાનો અમારે તમે બહાર જોશો સૂકવેલા પડેલા છે કેસુડા, એમાંથી પાવડર બનાવીને પાવડરનો આમાં. વાહ ભાઈ વાહ. તમે જામાં સાબુ મેં વચમાં જોઈ શકો છો. એની સિવાય વ્હાઈટ કલરનો છે, કપૂર છે, પ્યોર કપૂર. શું વાત છે? કપૂરનો સાબુ. વાહ. ભીમસેન કપૂર નાખીને જે સ્કિનના ડિસીઝ થતો હોય, આ પલાસ છે, મતલબ કેસુડો છે, સ્કિન ડિસીઝમાં આ બધા કામમાં આવે. આ ગુલાબ છે પ્યોર. અને આ નીમ એલોવેરા છે. વાહ ભાઈ વાહ. અને આ બધી સાબુની કોસ્ટ શું રહેતી હશે? 60 રૂપીસ. 60 રૂપિયા. અને આજે નસ્કોરા અને આજે બાકી રહી ગયું છે એનું
આ 120 રૂપિયાની છે નસિયા, ઓકે, અને અમૃતધારા છે 60 રૂપિયાની છે. વાહ ભાઈ વાહ. અને આપણે જે કપ, આ જે કપ છે અને ધૂપ સ્ટિક કપ છે 80 રૂપિયાના છે, 80 રૂપિયાના 12 નંગ. વાહ. અને આ 40 રૂપિયાની છે અને 50 રૂપિયાની પ્યોર કપૂર ગુગળ, જે મેં તમને કીધી હતી કપૂર ગુગળ, જેમાં અમે ગુગળ ને કપૂર બે દળવામાં નાખી, એ 50 રૂપિયાની છે. વાહ. 50 રૂપિયામાં કેટલી સ્ટિક આવતી હશે? આમાં અરાઉન્ડ 20 સ્ટીક આવે છે. વાહ ભાઈ વાહ. હવે અમે નવું બોક્સ પેકિંગ ને બધું લઈ આવીએ છીએ, એમાં લગભગ 30 સ્ટીકની વ્યવસ્થા કરીએ છીએ. વાહ. સ્ટીકની સાઈઝ ને બધું વ્યવસ્થિત કરીએ છીએ કે જે લોકોને વધારે મળે. અત્યાર સુધી અમે કરતા હતા, પણ આ શું છે કે આ થેલીમાં નટલા જ આવતા હતા, એટલે એ પ્રમાણે આપીએ છીએ. આ તો આપણે મેઇન પ્રોડક્શન જોયું એ પ્રમાણે હેન્ડ વોશ છે, આ ડિટર્જન્ટ છે, હા, ગોનાઇલ છે, ગૌમૂત્ર અર્ક ને બધું એનો યુઝ કરીને બનાવીએ છીએ. વાહ ભાઈ વાહ. આની કોસ્ટિંગ 60 રૂપિયા છે, આ 120 રૂપિયા છે, આ 80 રૂપિયા છે, અને એક હજી આપણું જે પ્રોડક્ટ છે ડિશવોશ, ઘરમાં લેડીઝોને યુઝમાં આવે છે, જેમાં રાખ નાખેલી છે પ્યોર, અને એન્ઝાઇમ બેઝ છે. આ બધું એન્ઝાઇમ બેઝ છે. તમે આ ત્રણેય વસ્તુ જોશો એન્ઝાઇમમાંથી બનેલી. વાહ ભાઈ વાહ. એટલે આ 60 રૂપિયાની પ્રોડક્ટ છે. વાહ. એટલે ભાવે વ્યાજબી અને ટોપ નોચ ક્વોલિટીમાં આ બધી પ્રોડક્ટ અહીંયા મળી રહેશે. અને ઓનલાઈન જોતી હશે તો પણ તમને વેબસાઇટ નંબર અને એમેઝોનની લિંક તમને મૂકી દઈશ. જયેશભાઈ આ વખતે કાંઈક નવું કહેવાય ને, કાંઈક ટ્રેન્ડિંગ લાવ્યા છે. જયેશભાઈ, આ તમારા હાથમાં શું છે એ કહો. આ 2 દિવસ પહેલા અમારું બનાવેલું નેચરલ બધી જડીબુટ્ટીઓ નાખીને માથામાં નાખવાનું તેલ છે. વાહ ભાઈ વાહ. તમે જોઈ શકો છો ઓરિજિનલ વાહ. લાલ કલર. આમાં સુગંધ તો જો એકદમ આમ તીવ્ર સુગંધ આવે છે. આમ ટૂંકમાં આમ કહેવાય ને કે એકદમ મીઠી અને તમને ગમે એવી સુગંધ. હા, એક તો નેચરલ સુગંધ છે, 100%. અને આપણે એમાં ચંદન મિક્સ કર્યું એટલે ચંદનની સુગંધ. 100%. એ બે વસ્તુથી એ સ્મેલ છે ને બધા સ્ત્રીઓને ગમે. હા, જાજી પડતી સ્ત્રીઓને એ સ્મેલ ગમે, વાહ. એટલે એટલા માટે એ પ્રમાણે એ ચંદન નાખીને આપણે બનાવેલું છે. વાહ ભાઈ વાહ. આનો છે ને 28 ટાઈપની જડીબુટ્ટીઓ નાખીને આ તેલ બનાવેલું છે. આટલા તેલની અંદર 28 પ્રકારની જડીબુટ્ટી નાખી છે. અને એ પછી કહેવાય કે આ બધી ઓર્ગેનિક અને પ્યોર વસ્તુની વચ્ચે આ જે પ્રોડક્ટ બનાવ્યું હોય છે, એટલે એમાં એક પણ પ્રકારનો સંદેહ ન હોય કે આમાં કે આ તો તમે યુઝ કર, જે તે વસ્તુ હું કહું છું ને, અમે નેચરલ વસ્તુ જે તમે યુઝ કરશો ને તો જ તમને ખબર પડે. સર્ટિફાઈડ કરશો હા, કે આ વસ્તુ સોલિડ છે. 100%ની હું વાત કહીશ ને, છે. એની એમાં કોઈ એવી value કહેલું નથી. હું જ્યારે તમારા માટે કહી દઈશ, હા, એ મારું ભૂલી જાઓ, હા, તમે એક વખત લઈ એકવાર લો, પૈસા વાપરો. મારા પાછા આપી દઈશ તમને. હું આ મટીરિયલ તમે કદાચ મારી પાસે લઈ જાઓ, રિઝલ્ટ ન મળે હા, તો પૈસા હું તમને મની બેક ગેરંટી જેવું છે. એનાથી વિશેષ તમે મને સર્ટિફાઈડ કરવા આવજો કે આની આ રિઝલ્ટ છે. હા, આ વસ્તુનું આ વાપરા પછી તમારે કહેવાનો તમારો અનુભવ કે આ વસ્તુ શું છે. અને તમે આપણે ગૌશાળામાં ઘણા કહ્યું કે દાન આપે, પણ દાનની સામે એને પાછું કંઈ મળતું નથી. હા, એના આપણી ગૌશાળામાં કઈ રીતે સિસ્ટમ છે એ આપણે લોકોને સમજાવો. આપણે પહેલેથી જ ગૌશાળા સ્ટાર્ટ કરી, જે લોકો ડોનેશન આપે છે, કોઈને મન થાય હા, તો આપણે ના નથી પાડતા. હા. આપણે કોઈ પાસે લેવા નથી જતા, હા, પણ આપે તો ના નથી પાડતા. આપે એની સામે જેવું એમનું ડોનેશન, એ પ્રમાણે આ બધી જ વસ્તુ એમના ઘરમાં એને ત્યાં પહોંચે એ વ્યવસ્થા કરી છે. કારણ કે ગાયને તમારા પૈસાની જરૂર છે, એના કરતા વધારે તમારે આ બધા વસ્તુની જરૂર છે તમારા માટે. 100%ની વાત કારણ છે. કે સૃષ્ટિમાં ગૌ માતાનું જે સમુદ્ર મંથન થયા ત્યારે ઉત્પન્ન થયા ત્યારે દેવોય માંગતા હતા અને દાનવોય માંગતા હતા. ભગવાન મહાદેવે એમને, વિષ્ણુ ભગવાન મહાદેવે એમને ઋષિમુનિઓને આપી ગૌ માતાને, કામધેનુને. શું કામ? કે સૃષ્ટિનું કલ્યાણ થાય, મતલબ જમીન, જે ધરતી માતા અને મનુષ્ય અને બધા જ જીવોનું. જ્યાં ગોબર પડ્યું હશે ને તો ત્યાં બધી જીવ સૃષ્ટિ ફટાકથી ઉત્પન્ન થશે. 100%ની વાત છે. તો એટલા માટે આવે છે. તો આપણે પૈસા દઈ દઈને આહો અમે તો મોક્ષ પામશું, ભૂલી જાઓ. હા, તમે એની વસ્તુ યુઝ કરો તો મોક્ષ પામશો, માનસિક રીતે શાંત થશો. 100%ની વાત છે. એટલે ગૌશાળામાં દાન દેવું તો સારી વસ્તુ છે, પણ આવી ગૌશાળામાં તમે દાન આપો તો એની સામે તમને એવી બધી પ્રોડક્ટ ને પ્યોર પ્રોડક્ટ મળવાની છે કે જે કહેવાય કે એકદમ નેચરલ અને શરીર માટે ઉત્તમમાં ઉત્તમ હોય એવી બધી પ્રોડક્ટ મળશે. અહીંયા જયેશભાઈ છે ને ઘણા બધા આવી રીતે સ્તૂપ ટાઈપના રૂમ બનાવ્યા છે. 4 તો અત્યારે બનાવ્યા છે. એમાં કઈ રીતે વ્યવસ્થા છે ને શું શું છે એના વિશે આપણે જયેશભાઈ પાસેથી સાંભળીએ. જયેશભાઈ, આ આખું નેચરલ દેશી વાતાવરણમાં આખું બનાવ્યું છે, તો આનો શું ફાયદો છે ને આ કઈ રીતે તમે બનાવ્યું? દર્શક મિત્રોને જણાવો. હા, છે ને, આપણે જે આપણી સંસ્કૃતિ પ્રમાણે ગોબર લીપણથી ઘર બનતા હતા ને, એ જ કરવાની અમે ટ્રાય કરી છે. વાહ. હા, પેલા અમે કન્સ્ટ્રક્શન કરી લીધું, પછી ગોબર લીપણ કર્યું. પેલાના જમાનામાં આપણે ડાયરેક્ટ સીધું પથ્થર મૂકતા જતા, નહીં કરીને માટીને ગોબરનું કરતા.
આ કન્સ્ટ્રક્શન કરીને પણ આનો ઓરા આનું જે ઠંડક છે પોઝિટિવ એનર્જી ગોબરની અંદર તમે રહ્યો ને એ ઘણો બધો ફરક છે. વાહ. આ વાંસનું છે તો આપણે વાંસમાં એવું લખ્યું આપણે બધી જ જગ્યાએ વાંસના જ બનેલા હતા 100% પેલા વાસ જ હાલતું. વાહ. એટલે અમે આખું ઉપરનું વાંસનું બનાવેલું છે અંદર ગોબરલી પણ આ બધી દિવાલ આખી તમે જોવો ને તો આખી ગોબરની જ બનાવેલી છે. ટૂંકમાં દિવાલ તો અંદર સિમેન્ટ કોન્ક્રીટની છે પણ એની માથે આખો ગોબરનો આખો લેપ ચડાવેલો છે જેનાથી મને એટલી ખબર છે કે એનાથી ઠંડક રહે. બહારના એટમોસ્ફિયર કરતા 25% તમને અહીંયા ઠંડક મળશે. વગર એસી અને વગર પંખે. હા. બીજું અહીંની ગરમી 45 થી 45 ડિગ્રી. હા, નર્મદા કિનારે એસી નો ઉપયોગ નથી કરતા. બેઝિક કુલર મૂક્યું છે. જે કુલરના તમે રેટિંગ જોઈ શકો છો. આજે કુલર વિન્ડે મૂક્યા છે જેનાથી બહારની હવા થોડીક પાણી સાથે ભેજ સાથે આવે એટલે એ ઠંડક રહે, એકદમ વધારે ઠંડક કરે અને પાછું નેચરલ વાતાવરણ છે એટલે આ ઠંડક પકડી રાખે હોતે. ઠંડક તો રહે જ છે હા. પણ ગરમી જ્યારે 42 ડિગ્રી હોય ત્યારે માણસ હા, તકલીફમાં રહેવાનો જ છે. અને ઉપર વાસ છે એટલે વાસે થોડો ગરમ એ થતો બી હોય. ગરમ થાય. હા. 42 ડિગ્રી થાય એટલે હા, એ ગરમ થાય. એના માટે નેચરલ એસી નથી મૂક્યા અમે. કુલર પણ આ મૂક્યું છે. તમે કુલરની કુલર ઠંડી વિન્ડ. રહ્યો એટલે તમે ખુદ કહેશો. અને એ ટૂંકમાં જે વ્યક્તિ આવવા માંગતો હોય Natural. હા અને ગૌશાળામાં તમારે આખું એટમોસ્ફિયર ફીલ કરવું હોય તો એના માટે પણ અહીં રહેવા માટેની વ્યવસ્થા કરેલી છે. તમે પ્રોડક્ટ જોવી તો પ્રોડક્ટ પણ જોઈ શકો, બધી વસ્તુ જોઈ શકો ખરા. સૌથી મોટી વસ્તુ એ છે ગૌશાળા, ગૌશાળા. ગૌ સેવા આશ્રમ. ગૌ સેવા તમે આશ્રમ. ગાયો સાથે કનેક્ટ થાવ હા. અને ગાયો સાથે એટલા માટેની પ્રોડક્ટ તો નેક્સ્ટ વસ્તુ અને છે. લોકોને અમે અવેર કરીએ છીએ કે આ રીતના હા. પ્રોડક્ટનો યુઝ કરો કે અને જેથી આ તમે સારા. એ નેક્સ્ટ થિંગ છે પહેલું થિંગ ગૌશાળા. ગાયો સાથે તમે રહેતા શીખો. 100%ની વાત છે. તમારા ઓરા, તમારી પ્રોબ્લેમ્સ બધી દૂર થતી બધી થશે. દૂર થાય. ખૂબ બુરા ઓરા ક્લિયર થશે ને સારા ઓરા જનરેટ થશે તો તમે એક્ટિવ થશો. હા, એટલે ગાયો પાસે રહેવાના ઘણા બધા બેનિફિટ બધા છે ફાયદા છે. એટલે એ તમે પાસે રહેશો તો તમને આઈડિયા આવશે. અને બાકી એટલા માટે આ સ્ટે રૂમ બનાવેલા વાહ. છે. અત્યારે 4 બનાવેલા છે. ભવિષ્યમાં આગળ બનાવશું લોકોને અવેર કરવા માટે, વાહ લોકોને ગાય સાથે કનેક્ટ કરવા માટે. વાહ ભાઈ વાહ. આપણે ખાલી વાતો કરશું કે રાષ્ટ્ર માતા, ગૌ માતા, રાષ્ટ્ર માતા જાહેર કરો. જાહેર કરીને શું ફાયદો? કાંઈ નહીં. આપણો રાષ્ટ્રીય પક્ષી મોર છે. આજે કેટલા મોર મરી જાય છે ને એના પીછા આ બધા વેચાય છે, હા. શું ફાયદો એનો? કાંઈ નહીં. રાષ્ટ્રીય કરીને શું ફાયદો? કાંઈ નહીં. તમે ગૌ માતા બન માનો અને એની સાથે રહેતા શીખો. રાષ્ટ્રીય માતા નહીં, સૌની આખી સૃષ્ટિની માતા જ છે. 100%ની વાત છે. તો એવી ખૂબ જ સુંદર અને એક પ્રકારે આપણને એટલી માહિતી મળી, એટલું નોલેજ મળ્યું કે ગાય એક પશુ નથી, ગાયને માતા શું કામ કહેવાય છે એના વિશે આપણને પૂરી માહિતી મળી. ટોટલી બધી ડિટેલ હું ડિસ્ક્રિપ્શન કોન્ટેક્ટ ડિટેલથી લઈને બધી વસ્તુ અને આ લોકેશન પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. કેવો વિડીયો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા વિડીયો તમને જો ગમતા હોય તો અલગ અલગ જગ્યાએ હું એક્સપ્લોર કરતો હોય તો આવું બધું પણ તમને બતાવતો રહીશ. જય ગૌ માતા, નર્મદે હર, આદેશ આદેશ, અલખ નિરંજન, નમો નારાયણ, જય ગિરનારી.